જય શ્રી હનુમાન, જય બજરંગબલી. મિત્રો, તમે બધા જાણો છો કે જેઠ માસમાં આવનારા મંગળવારનું ખૂબ જ વિશેષ મહત્વ માનવામાં આવે છે. અને જો તમને ક્યારેય જેઠ માસના મંગળવારના દિવસે કોઈ ખાસ ઉપાય કરવાની તક મળે તો તમારે તે તકને હાથમાંથી જવા દેવી જોઈએ નહીં. કારણ કે જેઠ માસ અને મંગળવારનો આ સંયોગ ભગવાન હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસ આખા વર્ષ દરમિયાન થોડા જ વખત આવે છે અને તેથી તેનું મહત્વ પણ ઘણું વિશેષ બની જાય છે. મિત્રો, આજે અમે તમને એક એવા ઉપાય વિશે જણાવવાના છીએ જેને ઘણા લોકો વર્ષોથી કરતા આવ્યા છે. આ ઉપાયમાં માત્ર એક લીંબુ અને એક ખીલીનો ઉપયોગ કરવામાં આવે છે. કદાચ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય વિશે સાંભળ્યું પણ નહીં હોય, અને ઘણા લોકો એવા પણ હશે જેમણે ક્યારેય આ ઉપાય કર્યો નહીં હોય. પરંતુ જો તમે જેઠ માસના મંગળવારના દિવસે આ ઉપાય કરી લો છો તો મિત્રો, તમને તેનું શુભ ફળ જરૂરથી મળી શકે છે. એટલા માટે આ વિડીયો અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે અમે તમને આ ઉપાયની સંપૂર્ણ રીત સમજાવવાના છીએ. મિત્રો, જો તમે ભગવાન હનુમાનજીમાં શ્રદ્ધા રાખતા હો અને આવી જ ધાર્મિક જાણકારી મેળવવાનું પસંદ કરતા હો તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. તમારી એક લાઈક આ વિડીયોને વધુ ભક્તો સુધી પહોંચાડવામાં મદદ કરી શકે છે. અને જો તમે હજી સુધી વાસ્તુસભા પરિવાર સાથે જોડાયા નથી તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડીનું બટન જરૂરથી દબાવજો, જેથી આવી જ ધાર્મિક, વાસ્તુ અને ભક્તિભરી જાણકારી તમને સમયસર મળતી રહે. મિત્રો, જેઠ માસના મંગળવારનો દિવસ એટલો વિશેષ માનવામાં આવે છે કે ઘણી વખત મોટા મોટા પૂજાપાઠ અને અનુષ્ઠાનોથી જે કાર્ય પૂર્ણ નથી થતા તેવા કાર્યોમાં પણ આ દિવસે કરવામાં આવેલા નાના નાના ધાર્મિક ઉપાયો ખૂબ લાભદાયક સાબિત થાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનો લાભ પણ મળ્યો છે. જો તમે પણ તમારા જીવનમાં ચાલતી મુશ્કેલીઓ, આર્થિક તંગી, વારંવાર આવતા અવરોધો અથવા કોઈ અજાણી પરેશાનીઓથી મુક્તિ મેળવવા માંગતા હો તો આ ઉપાયને સારી રીતે સમજી લો અને પછી જ કરો. મિત્રો, ઘણી વખત એવું બને છે કે વ્યક્તિ દિવસ રાત મહેનત કરે છે છતાં પણ તેને યોગ્ય ફળ મળતું નથી. ઘરમાં પૈસા આવે છે પરંતુ ટકતા નથી. કોઈ કામ શરૂ કરો તો તેમાં વારંવાર અડચણ આવે છે. પરિવારના સભ્યો વચ્ચે નાની નાની વાતમાં મતભેદ ઊભા થાય છે અને ક્યારેક તો એવું પણ લાગે છે કે જાણે કોઈ અદૃશ્ય અવરોધ સતત આગળ વધતો રોકી રહ્યો છે. મિત્રો, આવી સ્થિતિમાં જેઠ માસના મંગળવારના દિવસે કરવામાં આવતો લીંબુ અને ખીલીનો આ ઉપાય ખૂબ જ ખાસ માનવામાં આવે છે. મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ ઉપાયનું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરવામાં આવે. માત્ર સામગ્રીથી નહીં, પરંતુ તમારા મનના ભાવથી પણ ઘણો ફરક પડે છે. એટલા માટે જ્યારે પણ કોઈ ધાર્મિક કાર્ય કરો ત્યારે મનમાં સકારાત્મકતા રાખજો અને ભગવાન હનુમાનજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખજો. મિત્રો, કહેવાય છે કે જ્યાં સાચી શ્રદ્ધા હોય છે ત્યાં માર્ગ પણ પોતે જ બનવા લાગે છે. મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે કોઈ મોંઘી સામગ્રી લાવવાની જરૂર નથી. માત્ર એક સામાન્ય લીંબુ અને એક ખીલીથી આ ઉપાય કરવામાં આવે છે. પરંતુ આ ઉપાયની સાચી રીત જાણવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ઘણી વખત લોકો ઉપાય તો કરી લે છે પરંતુ રીતમાં થયેલી નાની ભૂલના કારણે તેમને તેમનું સંપૂર્ણ ફળ મળતું નથી. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે હવે આગળ અમે તમને જણાવીશું કે આ ઉપાય ક્યારે કરવો, કેવી રીતે કરવો અને ઉપાય કરતી વખતે કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. મિત્રો, આગળની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને સ્કીપ કર્યા વગર જોયા કરજો, કારણ કે એક નાની વાત પણ આ ઉપાયમાં મોટો ફરક પાડી શકે છે. મિત્રો, ઘણી વખત કેટલાક ઉપાયો એવા હોય છે કે જો તેમને કોઈ સામાન્ય દિવસે કરવામાં આવે તો પણ તેનું મહત્વ રહે છે, પરંતુ જ્યારે એ જ ઉપાય કોઈ વિશેષ
અને શુભ દિવસે કરવામાં આવે ત્યારે તેનું મહત્વ અનેક ગણું વધી જાય છે. અને જેઠ માસનો મંગળવાર પણ એવો જ એક વિશેષ દિવસ માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલી પ્રાર્થના, ભક્તિ અને ઉપાયનું ફળ ભક્તને ખૂબ જલ્દીથી પ્રાપ્ત થવા લાગે છે. એટલા માટે જ વડીલો વર્ષોથી જેઠ માસના મંગળવારને ખાસ મહત્વ આપતા આવ્યા છે. પરંતુ મિત્રો, હવે પ્રશ્ન તો એ થાય છે કે આખરે લીંબુનો અને ખીલીનો ઉપાય ક્યારે કરવો જોઈએ, કોણે કરવો જોઈએ અને તેને કરવાની સાચી રીત શું છે? કારણ કે ઘણી વખત લોકો ઉપાય તો કરે છે, પરંતુ યોગ્ય સમય અને યોગ્ય રીતની જાણકારી ન હોવાના કારણે તેઓ મૂંઝવણમાં પડી શકે છે. તેથી હવે અમે તમને એક પછી એક આ ઉપાય સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ વાત જણાવવાના છીએ, જેથી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. મિત્રો, તે પહેલાં જો તમે હજુ સુધી વિડીયોને લાઈક ન કર્યું હોય તો એક લાઈક જરૂર કરી દેજો. અને મિત્રો, જો તમે ભગવાન હનુમાનજીમાં સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખજો. સાથે જ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી જ ધાર્મિક, વાસ્તુ અને ભક્તિભરી માહિતી અમે તમારા માટે સતત લઈને આવતા રહીએ છીએ. મિત્રો, હવે વાત કરીએ કે આ ઉપાય આખરે કોણ કરી શકે છે. મિત્રો, આ ઉપાય માટે કોઈ ખાસ નિયમ નથી કે માત્ર કોઈ એક વ્યક્તિ જ તેને કરી શકે. ઘરના મોટા સભ્ય, માતા, બહેન, પિતા, ભાઈ અથવા તો પરિવારનો કોઈ પણ સભ્ય આ ઉપાય કરી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાના જીવનની કોઈ ખાસ મનોકામના માટે આ ઉપાય કરવા માંગતા હોય તો તે પણ પોતે કરી શકે છે. અને જો આખા પરિવારની સુખ શાંતિ અને કલ્યાણ માટે આ ઉપાય કરવામાં આવે તો પરિવારના કોઈ પણ એક સભ્ય દ્વારા આ ઉપાય કરી શકાય છે. પરંતુ મિત્રો, હવે પ્રશ્ન તો એ આવે છે કે આ ઉપાય કયા સમયે કરવો જોઈએ. મિત્રો, આ ઉપાય તમે જેઠ માસના મંગળવારના દિવસે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ કરી શકો છો. પરંતુ કહેવાય છે કે જો આ ઉપાય સાંજના સમયે ભગવાન હનુમાનજીના સ્મરણ કરીને કરવામાં આવે તો તે વધુ શુભ માનવામાં આવે છે. જો કે સવારના સમયે કરવામાં આવે તો પણ તેમાં કોઈ વાંધો નથી. મિત્રો, સૌથી મહત્વની વાત સમય નહીં પરંતુ તમારી શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને મિત્રો, હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે આ લીંબુ અને ખીલીનો ઉપાય શું છે? આ સામાન્ય દેખાતી વસ્તુઓનો ઉપાય કેવી રીતે કરવો જોઈએ અને શા માટે વર્ષોથી લોકો આ ઉપાય વિશે વાત કરતા આવ્યા છે? તો મિત્રો, હવે વિડીયોના આગળના ભાગમાં અમે તમને આ ઉપાયની સંપૂર્ણ રીત જણાવવાના છીએ. તેથી વિડીયો ક્યાંય સ્કીપ કરશો નહીં, કારણ કે આગળની માહિતી જ આ સમગ્ર ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મિત્રો, હવે સૌથી મહત્વપૂર્ણ વાત પર આવીએ. જો આ લીંબુ અને ખીલીના ઉપાયને તમે સંપૂર્ણ રીતે સમજીને અને યોગ્ય રીતથી કરશો તો મિત્રો, આ ઉપાયનું શુભ ફળ તમને જરૂરથી જોવા મળશે. મિત્રો, ઘણી વખત લોકો ઉપાય વિશે અડધી અધૂરી માહિતી સાંભળે છે અને પછી કહે છે કે તેમને કોઈ લાભ થયો જ નહીં. પરંતુ મિત્રો, કોઈ પણ ધાર્મિક ઉપાયમાં સૌથી જરૂરી વસ્તુ હોય છે સાચી રીત અને સાચો ભાવ. એટલા માટે અમે તમને દરેક વાત એકદમ સરળ ભાષામાં સમજાવી રહ્યા છીએ, જેથી ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય. મિત્રો, આ ઉપાયની સૌથી ખાસ વાત તો એ છે કે તેમાં કોઈ મોંઘી સામગ્રીની જરૂર પડતી નથી. માત્ર એક લીંબુ અને કે ખીલીથી આ ઉપાય કરવામાં આવે છે. પરંતુ ઘણા લોકો માનતા હોય છે કે સામાન્ય દેખાતી વસ્તુઓથી શું ફરક પડી શકે. તો મિત્રો, સનાતન પરંપરામાં ઘણી વખત એવા સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમાં વસ્તુ મોટી નથી હોતી, પરંતુ તેની પાછળનો સંકલ્પ, શ્રદ્ધા અને વિશ્વાસ મોટો હોય છે. કદાચ આ જ કારણ છે કે આજે પણ ઘણા લોકો આવા પરંપરાગત ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરતા જોવા મળે છે. મિત્રો, કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં સતત અવરોધો
અજાણી મુશ્કેલીઓ, વારંવાર થતા નુકસાન અથવા તો નકારાત્મક પરિસ્થિતિઓથી ઘેરાયેલો હોય તો જેઠ માસના મંગળવારના દિવસે આ ઉપાય કરવાથી તેને માનસિક રીતે એક નવી આશા અને આત્મવિશ્વાસ મળે છે. ઘણી વખત વ્યક્તિને એવું લાગવા લાગે છે કે જાણે દરેક કામમાં કોઈને કોઈ અડચણ આવી રહી છે. મહેનત કરવા છતાં યોગ્ય પરિણામ મળતું નથી અથવા ઘરમાં સકારાત્મકતા ઓછી થતી જાય છે. આવી સ્થિતિમાં લોકો ભગવાન હનુમાનજીનું સ્મરણ કરીને આ પ્રકારના ઉપાયો કરે છે અને પોતાના જીવનમાં શુભ પરિવર્તનની પ્રાર્થના કરે છે. મિત્રો, કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ શ્રદ્ધાપૂર્વક ભગવાનનું નામ લઈને કોઈ ખાસ સાત્વિક ઉપાય કરે છે ત્યારે સૌથી પહેલા તેના મનમાં રહેલો ભય અને નકારાત્મકતા ઓછી થવા લાગે છે અને જ્યારે મન મજબૂત બને છે ત્યારે વ્યક્તિ જીવનના પડકારોનો સામનો પણ વધુ આત્મવિશ્વાસ સાથે કરી શકે છે. મિત્રો, કદાચ આ જ કારણ છે કે વર્ષોથી વડીલો આવા ઉપાયોને માત્ર એક ક્રિયા નહીં પરંતુ વિશ્વાસ અને સકારાત્મકતાનું પ્રતીક પણ ગણાવતા આવ્યા છે. પરંતુ મિત્રો, હવે પ્રશ્ન તો એ થાય છે કે આખરે આ લીંબુમાં ખીલી કેવી રીતે લગાવવાની, કેટલા વાગ્યે કરવાની અને ઉપાય કર્યા પછી લીંબુનું શું કરવું? કારણ કે આ જ વાત સૌથી વધુ લોકો જાણવા માંગતા હોય છે. તો મિત્રો, હવે આગળ અમે તમને આ ઉપાયની સંપૂર્ણ રીત એકદમ સરળ ભાષામાં જણાવવાના છીએ. તેથી વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આગળનો ભાગ જ આ સમગ્ર ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. મિત્રો, હવે આપણે વાત કરી લઈએ કે આ ઉપાયની સાચી રીત શું છે. કારણ કે કોઈ પણ ઉપાયમાં સૌથી મહત્વની વસ્તુ હોય છે તેને યોગ્ય રીતે કરવી. ઘણી વખત લોકો સામગ્રી તો એકઠી કરી લે છે, પરંતુ નાની નાની વાતોનું ધ્યાન રાખતા નથી અને પછી તેમને લાગે છે કે કદાચ ઉપાયનો લાભ મળ્યો નહીં. તેથી હવે તમે આ વાતને ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા તમારે એક તાજું અને સંપૂર્ણ લીંબુ લેવાનું છે. મિત્રો, ધ્યાન રાખજો કે લીંબુ કાપેલું ન હોવું જોઈએ, ખરાબ થયેલું ન હોવું જોઈએ અને શક્ય હોય તો એકદમ તાજું હોવું જોઈએ. મિત્રો, ત્યારબાદ તમારે એક લોખંડની ખીલી લેવાની છે. અહીં કોઈ ખાસ મોટી કે અલગ પ્રકારની ખીલીની જરૂર નથી. સામાન્ય લોખંડની ખીલી પણ લઈ શકાય છે. મિત્રો, હવે જેઠ માસના મંગળવારના દિવસે સાંજના સમયે અથવા તો ભગવાન હનુમાનજીની પૂજા કર્યા પછી તમે શાંત મનથી બેસી જાઓ. શક્ય હોય તો તમારી સામે ભગવાન હનુમાનજીનું ચિત્ર અથવા તો પ્રતિમા રાખો. ત્યારબાદ બંને હાથ જોડીને ભગવાનનું સ્મરણ કરો અને પોતાના મનની મનોકામનાને યાદ કરો. મિત્રો, જે કાર્ય માટે તમે પ્રાર્થના કરવા માંગતા હો, જે મુશ્કેલીમાંથી બહાર આવવા માંગતા હો અથવા તો જે સુખ શાંતિ તમે તમારા પરિવાર માટે ઈચ્છતા હો તે ભાવ મનમાં રાખો. ત્યારબાદ તે ખીલીને ધીમે ધીમે લીંબુની વચ્ચે લગાવવાની છે. મિત્રો, આ ક્રિયા કરતી વખતે ઉતાવળ કરવી નહીં. સંપૂર્ણ શ્રદ્ધા સાથે ભગવાન હનુમાનજીનું નામ લેતા રહેવું. મિત્રો, ઘણા લોકો આ સમયે જય બજરંગબલી અથવા ઓમ હનુમંતે નમઃ આનો જાપ કરે છે. કહેવાય છે કે જ્યારે વ્યક્તિ પોતાની નકારાત્મકતા, ચિંતા અને મુશ્કેલીઓને ભગવાનના ચરણોમાં સમર્પિત કરે છે ત્યારે તેના મનનો ભાર હળવો થવા લાગે છે. અને કદાચ આ જ કારણ છે કે વર્ષોથી લોકો આવા ઉપાયોને માત્ર એક વિધિ નહીં પરંતુ શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક માનતા આવ્યા છે. મિત્રો, હવે આ ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ શરૂ થાય છે. તેથી હવે જે વાત હું તમને કહું છું તે તમે ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો ઉપાયની શરૂઆત તો ખૂબ જ શ્રદ્ધાથી કરે છે, પરંતુ અંતમાં વિધિમાં થોડી બેદરકારી રાખે છે. તેથી આ આખી પ્રક્રિયાને શરૂઆતથી લઈને અંત સુધી એકાગ્ર મન અને ભગવાનના સ્મરણ સાથે પૂર્ણ કરવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે ધીમે ધીમે આખા ઘરમાં ફરવાનું શરૂ કરો. એ લીંબુને હાથમાં રાખો. ઘરના દરેક રૂમમાં જજો,
દરેક ખૂણામાં જજો અને મનમાં સતત જ જય શ્રી રામ અથવા તો જય બજરંગબલીનું સ્મરણ કરતા રહેજો. જો તમને હનુમાન ચાલીસા આવડતી હોય તો તેનો પણ પાઠ કરી શકો છો અથવા ઓમ હનુમંતે નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો. આ સમગ્ર સમય દરમિયાન મનમાં માત્ર એક જ પ્રાર્થના રાખજો કે હે બજરંગબલી, અમારા ઘરમાં હંમેશા સુખ, શાંતિ, સદબુદ્ધિ અને સકારાત્મકતા જળવાઈ રહે અને પરિવાર પર તમારી કૃપા હંમેશા બની રહે. મિત્રો, ત્યારબાદ જ્યારે તમે આખા ઘરમાં આ રીતે ભગવાનનું નામ લેતા લેતા ફરશો ત્યારે ઉતાવળ બિલકુલ ન કરવી જોઈએ. આ કોઈ દેખાડા માટેની વિધિ નથી, પરંતુ શ્રદ્ધા અને ભક્તિનો એક ભાગ છે. ઘરના દરેક રૂમમાં થોડો સમય રોકાઈને ભગવાનનું સ્મરણ કરજો અને અંતમાં ફરી મુખ્ય દરવાજા પાસે આવી જજો. મિત્રો, ત્યારબાદ સૂર્યાસ્તનો સમય થાય તેની રાહ જોવી. સૂર્યાસ્ત પછી આ જ લીંબુને લઈને ઘરના મુખ્ય દરવાજા પાસે ઊભા રહેજો અને ભગવાન હનુમાનજીનું સ્મરણ કરીને તે લીંબુને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે 7 વખત ગોળ ફેરવજો. મિત્રો, તે સમયે પણ મનમાં કોઈ ડર નહીં, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખજો. દરેક ફેરા સાથે ભગવાનને પ્રાર્થના કરજો કે તમારા પરિવાર ઉપર તેમની કૃપા હંમેશા માટે જળવાઈ રહે અને ઘરમાં પ્રેમ, એકતા અને સુખ શાંતિનું વાતાવરણ રહે. ત્યારબાદ કોઈ પણ પ્રકારની ઉતાવળ કર્યા વગર શાંત મનથી પીપળાના વૃક્ષ પાસે જજો. પીપળાના વૃક્ષની પાસે પહોંચીને સૌથી પહેલાં બંને હાથ જોડીને ભગવાનનું નમન કરજો અને પછી ખૂબ જ આદરપૂર્વક તે લીંબુને પીપળાના વૃક્ષના મૂળ પાસે મૂકી દેજો. મિત્રો, આ સમયે ભગવાન હનુમાનજીનું સ્મરણ કરતા રહેજો અને મનમાં પ્રાર્થના કરજો કે જેમ તમારી કૃપાથી ભક્તોના જીવનમાં ધૈર્ય, શક્તિ અને સકારાત્મકતા આવે છે, તેવી જ કૃપા અમારા પરિવાર પણ હંમેશા જળવાઈ રહે. મિત્રો, ત્યારબાદ ભગવાનને પ્રણામ કરીને શાંતિથી પોતાના ઘરે પરત આવજો. મિત્રો, ધ્યાન રહે, ઘરે આવતી વખતે મનમાં સતત ભગવાનનું નામ લેતા રહેજો અને શક્ય હોય તો બિનજરૂરી વાતચીત ટાળજો, જેથી પૂજા દરમિયાન રાખેલો ભક્તિભાવ અંત સુધી જળવાઈ રહે. મિત્રો, ઘરે પહોંચ્યા પછી હાથ પગ ધોઈને ફરી એકવાર ભગવાન હનુમાનજીને નમન કરજો અને સમગ્ર પરિવારના સુખ, આરોગ્ય, શાંતિ અને મંગળ માટે પ્રાર્થના કરી દેજો. મિત્રો, કોઈ પણ ધાર્મિક ઉપાયમાં સૌથી મોટી શક્તિ સામગ્રીમાં નહીં, પરંતુ ભક્તના નિર્મળ મન, અડગ વિશ્વાસ અને ભગવાન પ્રત્યેની સાચી ભક્તિમાં રહેલી હોય છે. તેથી આ સમગ્ર વિધિ સંપૂર્ણ શ્રદ્ધા, ધીરજ અને સકારાત્મક ભાવ સાથે પૂર્ણ કરજો. મિત્રો, આ રીતે સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે જ્યારે ઉપાય પૂર્ણ થાય છે ત્યારે સૌથી જરૂરી વાત તો એ છે કે ભગવાન ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો. કોઈ પણ ધાર્મિક કાર્યનું સાચું ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેમાં દેખાડો નહીં, પરંતુ નિસ્વાર્થ ભક્તિ અને નિર્મળ મન હોય. તેથી આ ઉપાય કર્યા પછી વારંવાર તેના વિશે ચિંતા કરવી નહીં કે તેનું ફળ ક્યારે મળશે. મિત્રો, ભગવાન હનુમાનજી ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને તમારું દૈનિક કર્મ કરતા રહો અને હંમેશા સારા વિચારો સાથે જીવન જીવવાનો પ્રયાસ કરો. ભક્તિમાં સૌથી મોટી શક્તિ શ્રદ્ધા, ધીરજ અને ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ જ છે. મિત્રો, જો તમે પણ જેઠ માસના મંગળવારના દિવસે આ ઉપાય કરવા જઈ રહ્યા છો તો ભગવાન બજરંગબલી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી મારી હાર્દિક પ્રાર્થના. તમારા ઘરમાં હંમેશા ખુશીઓનું વાતાવરણ રહે, પરિવારના દરેક સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા વધે અને તમારા દરેક શુભ કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય. મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાંથી દરેક પ્રકારની ચિંતા અને અવરોધો દૂર થાય અને તમારા પરિવાર પર તેમના આશીર્વાદ હંમેશા બની રહે. મિત્રો, જો તમને આજની આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવી જ ધાર્મિક, વાસ્તુ અને ભક્તિભરી જાણકારી માટે અમારી આ ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હા મિત્રો,
કોમેન્ટમાં સાચા દિલથી જય બજરંગબલી લખીને ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા જરૂરથી વ્યક્ત કરજો. મિત્રો, જય બજરંગબલી, જય શ્રી રામ. ધન્યવાદ મિત્રો.